અક્ષર ચોકથી અટલાદરા જતા બ્રિજ પર હાઇડ્રોલિક રોડ સ્વીપર મશીનમાં આગ. વડોદરા શહેરમાં અક્ષર ચોકથી અટલાદરા સ્વામિનારાયણ મંદિર તરફ જતા બ્રિજ પર કામગીરી દરમિયાન હાઇડ્રોલિક રોડ સ્વીપર મશીનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગની જાણ થતાં જ જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરાયા હતા. ઘટનાની જાણ થતાં જનરક્ષક 112ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સુરક્ષાના ભાગરૂપે બ્રિજ પરનો વાહન વ્યવહાર તાત્કાલિક બંધ કરાવી રસ્તો ખાલી કરાવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર વાહન તેમજ તેમાં રહેલી મશીનરી આગની ઝપેટમાં આવી ગઈ હતી. તે દરમિયાન રોડ સ્વીપર મશીનનો કોન્ટ્રાક્ટ ધરાવતા કોન્ટ્રાક્ટર તરફથી સુપરવાઇઝર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સુપરવાઇઝરે ફાયર ઓફિસરને જણાવ્યું હતું કે મશીન સતત હાઇડ્રોલિક ઓઇલના સંપર્કમાં રહેતી હોવાથી આગે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું અને સમગ્ર વાહન તથા મશીનરીમાં આગ પ્રસરી ગઈ હતી. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું તે તપાસ બાદ જ બહાર આવશે, તેમ ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.